તો અમદાવાદમાં બાપુનગરમાં આવેલા ચંદ્રખમણની દુકાનને કોર્પોરેશને સીલ કરી છે। ખાદ્ય ચીજવસ્તુઓમાં લેવાતા તેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અહીંથી લેવાયેલા તેલના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા। તેલનું ટીપીસી વધુ આવ્યું, જેથી કોર્પોરેશને આ યુનિટ સીલ કરવાની કાર્યવાહી કરી। તેલનું ટીપીસી વધુ આવ્યું, જે ખાવાલાયક હોતું નથી અને આરોગ્યને જોખમકારક ગણાય છે। તો અમદાવાદના બાપુનગરમાં આવેલા ચંદ્રખમણની દુકાનને કોર્પોરેશને સીલ કરી છે। ખાદ્ય ચીજવસ્તુઓમાં લેવાતા તેલનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યું છે। વધુ એક વખત અત્યારે હાલ કોર્પોરેશન સક્રિય જોવા મળી રહ્યું છે। જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે, તેલનું જે લેવલ જળવાવું જોઈએ તે ન જળવાતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે, ત્યારે અત્યારે હાલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે અને સીધી જ જે કાર્યવાહી છે તે બાપુનગરમાં આવેલા ચંદ્રખમણની દુકાન પર કરવામાં આવી છે। બાપુનગરમાં આવેલી ચંદ્રખમણની જે દુકાન છે તે કોર્પોરેશને સીલ કરી છે। તો અત્યારના હાલના સમાચાર અમદાવાદના બાપુનગરમાં ચંદ્રખમણ ની જે દુકાન છે તેને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સીલ કરી છે। ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, તો ખોરાકની જે ગુણવત્તા જળવાવી જોઈએ તે ગુણવત્તા જાળવવામાં નથી આવતી। ક્યાંક ભેળસેળ, ક્યાંક ગુણવત્તાનો અભાવ જોવા મળતો હોય છે, તો ક્યાંક ગુણવત્તા વગરના તેલનો વપરાશ કરવામાં આવતો હોય છે।